મકરપુરા ગામ ખાતે આવેલું રામનાથ મહાદેવનું મંદિર મહાશિવરાત્રીનું પાવન પર્વ હોય અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। મહાશિવરાત્રીના પાવન પર્વે રામનાથ મહાદેવ મંદિર ખાતેથી મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાઈ હોય, જેના કારણે આખું ગામ શિવમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। ખૂબ જ ઉત્સાહભેર ભક્તિ સાથે ભક્તિમય ગીતો વાગતા હોય તેવા માહોલમાં મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં ગામના લોકો માટે ખાસ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ તો તમને બધાને જ અને તમારા માધ્યમથી આપણા વડોદરા શહેરને જય બોલે, હર હર મહાદેવ। મકરપુરા ગામમાં આજરોજ દર વર્ષની જેમ એક શોભાયાત્રાનું એક સુંદર આયોજન કરેલું। શોભાયાત્રાની અંદર દરેક ગામે ગામેથી લોકો અહીંયા આગળ જોડાયા હતા। સાથે સાથે આખા ગામની અંદર ફરીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। સાથે એક સુંદર પ્રસાદીનું એક આયોજન ગામ ખાતે કરેલું હતું અને એના બાદ સાંજે રાત્રે 9 વાગે એક ભજન સંધ્યાનું કંઈક આયોજન કરેલ છે। એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવિ ભક્તો પધારવાના છે। હું ચિરાગ પટેલ, વડોદરા શહેર કિશન મુજબ। આજરોજ મહાશિવરાત્रि નિમિત્તે મકરપુરા ગામ રામનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રા નીકળી શિવજી કી સવારી। આખા ગામમાં સવારીનું એ થયો રૂટ હતો, આખા ગામમાં ફરી શિવજી કી સવારી અને ઠેર ઠેર એનું સ્વાગત કરવામાં આવ્યું અને ગામમાં એક ઉનેરો ઉત્સાહનો આનંદ આજે હતો। કયા પ્રકારનું આયોજન કરવામાં આજે ગામની અંદર એકતા રહે બધાને અને બધા એક થઈને શોભાયાત્રામાં જોડાય અને ગામમાં એક ધાર્મિક વાતાવરણ ઊભું થાય અને બધા જ દરેક ગામના દરેક સમાજના લોકો આજે આ શોભાયાત્રામાં જોડાયા છે અને બહુ સરસ કાર્યક્રમ થયો છે। આજે યુવા પેઢીને શું સંદેશ આપો? યુવા પેઢીને સંદેશો આપવાનો કે ભાઈ આજે વડીલો જે યાત્રા કરે છે, યુવા પેઢીને પણ આને થોડું માર્ગદર્શન મળે અને આવી યાત્રાઓ વર્ષ ચાલ્યા કરે એ માર્ગદર્શન। વનરાજસિંહ ચાવડા, શિવજી કી સવારી ઉત્સવ કમિટીના સભ્ય।